वर्णी कहे छे सुणहे नरेश, लई संघ चाल्या हरीश्वरेश। रस्ता विषे संघ नहीं समाय, बे बाजुए थई बहु चाली जाय। सलील मोटी सरितानु जेम, रेलाय बे बाजु बहुज तेम। चाले घणो संघ तणो प्रवाह, अस्वारने पाय दळे अथाह। सुवर्ण कुंभो रथ शीश सारा, सर्वोपरि ते बहु शोभनारा। फरे नहीं सजन वेण जेम, ठरी रह्या ते स्थिरताथी तेम। जेवुं दिसे छे शिशुमार चक्र, तेवा दिसे छे रथ चक्र वक्र। लबाडीनु वेण फरीज जाय, तेवी रीते ते फरता जणाय। याम्योत्तरे बे ध्रुव जेम छाजे, तेवी रथोनी धरियो बिराजे। रवि शशि शोभती जोड़ जेवी, अग्रे दिसे दर्पण जोड़ एवी। ते चालवाथी रज उडी जेह, भानु तणी पास पहुँचतेह। जाने समाचार रूड़ा सुनावा, चाली धराते स्वर्गे सिधावा। नानी नदी जे हती वाट माई, ते संघ चाल्या थी गई सुकाई। मुसाफरो जे सन्मुख आवे, ते संघने जोई उमंग लावे। छे कोई तो मेमण दाढ़ीवाळा, छे कोई राता अति कोई काळा। छे पोठिया ऊपर कोई बैठा, कोई वहे छे उतरी जे हेठा। पखाली पाड़ा उपरे चढ़ेलो, त्या ऊंट आव्यो छकमा भरेलो। ते भाळीने त्या भड़क्यो महिष, पड्यो पखाली मुख पाड़ी चीस। रूनु भर्યું ઘોકડું હોય જેવું, શરીર તેનું અતિ પુષ્ટ એવું। દડાની પેઠે દળતું નિહાળી, त्या हद्य तो हास्य रसे जवाड़ी। अर्धांगे शंभु के रे, सती नग दुहिता, ते हस्या एवुं जोई। तेथी तेने मुखेथी अमृत झरी पड्युं, शंभुने अंग सोई। ईशांगे व्याघ्र छाड़ा, सजीवन थई ते ताड़ुक्यो वाघ जारे। नाठो नंदी डरीने, हर कर न रह्यो, सौ हस्या देव त्यारे। पड़ाव ज्या संघ तणो ज थाय, तंबू खड़ा आगळथी कराय। पुरी वच्चे राज महेल जेवो,
વચ્ચે બિરાજે હરિતંબુ તેવો, સોનાતણો કુંભ વિશેષ સારો, શશાંક પૂરા સમશોભનારો. તે ઉપરે શુદ્ધ ધજા ધરી છે, બોલાવવાશું સહુને કરી છે. તે આસપાસે પ્રભુના સખાના, તંબુ તહાં હોય પ્રકાર નાના. તે ઉપરે નામ લખ્યા જણાય, જેનો ઉતારો જન ત્યાં જ જાય. તે આગળે પાર્ષદનો ઉતારો, સંતો તણો એક નિવાસ સારો. બને સુવે પારિતણી બજાર, તંબુ પછી સંઘતણા પાર. જાણે ભલું શ્રેષ્ઠ વસ્યું શહેર, સંઘો વશ્યા સર્વ પરાની પેર. દિશે જનોને ધરતા જ દ્રષ્ટિ, આવી વશીશું સુરલોક સૃષ્ટિ. છે કારિયાણીનું તળાવ કેવું, જોતા દિશે પુષ્કર રાજ જેવું. ત્યાં ઉતરી સ્નાન જનો કરે છે, શ્રી સ્વામિનારાયણ ઉચરે છે. સંતો કરે સ્નાન તળાવ માય, ધુવે નવા રંગિત વસ્ત્ર ત્યાંય. રંગાય પાણી ભગવે જ રંગે, સાધુ થયું શું સર સાધુ સંગી. ત્યાં ઇન્દ્રનો હસ્તી ઉભો જ તીરે, જણાય તેનું પ્રતિબિંબ નીરે. સમુદ્રને શું મથવા વિચાર્યો, તે મધ્ય મંદ્રાચળ લાવી ધાર્યો. જ્યાં સંતના આશ્રમનો સુઠાઠ, વર્ણી પઢે સાર્થક વેદ પાઠ. સાધુ ભણે ભાગવતાદિ ગ્રંથ, જેમાં કહેલો પરલોક પંથ. વિદ્યાર્થીઓ વ્યાકરણાદિ જેહ, ભણે ભણાવે દ્વિજ શાસ્ત્રી તેહ. તેનો ઉઠે ઘોષ અખંડ એમ, સુબ્રહ્મરંધ્રે સ્વરનાદ જેમ. ભક્તો મળી કીર્તન ક્યાંય ગાય, વીણા દિવાજિંત્ર વિશેષ વાય. ક્યાંય કથા વાત પ્રભુની થાય, શ્રી નૈમિષારણ્ય તહાં જણાય. ધરે મુનિ કોઈ હરિનું ધ્યાન, બ્રહ્માંડનું કેતનનું ન ભાન. કોઈ મુનિ આસન યોગ સાધી, સંકેલીને પ્રાણ સજે સમાધિ. સંતોની પાસે જન સંચરે છે, તો તે હને તે ઉપદેશ દે છે. વૈરાગ્ય જે સાંભળતા જ થાય, અસત્ય સંસાર બધો જણાય. આત્મા તણુને પરમાત્મા કેરું, તેને વળી જ્ઞાન કહે ઘણેરું. શ્રીજી તણો ત્યાં મહિમા સુણાવે, દૈવી જનો દિલ પ્રતીતિ આવે. પોથી શુભા થા શરના ભરેલા,
ગોળા તુંબી તોપ તણા કરેલા, શું સંત છે કે લડનાર શૂરા, કુપંથ કેરા કરનાર ચૂરા. જે લોક શ્રીજીની સમીપ જાય, પ્રતાપ જોતાતિશે જણાય. જુદા જુદા પંથ અનેક છાંડે, શ્રીજીની ભક્તિ કરવા જ માંડે. જેને દિલે લગ્નિ વિશેષ લાગી, સંસાર છાંડી ઝટ થાય ત્યાગી. માતા પિતા કે સુતનારી રૂવે, તથાપિ તે દ્રષ્ટિ ધરી ન જુવે. શું ઢૂંઢિયા શ્રાવક તેહ હોય, કે વૈષ્ણવો વલ્લભ શિષ્ય કોય. કોઈ મુસલમાન જનો હતા તે, સત્સંગી દીઠા સર્વે થતા તે. કોઈ હતા શંકરના ઉપાસી, સંન્યાસી કોઈ મઠના નિવાસી. અતીત વૈરાગી સ્વપંથ ત્યાગી, થયા પ્રભુ આશ્રિત શ્રેષ્ઠ ભાગી. આચાર્ય જે પંથ અનેક કેરા, તેથી દિલે દાઝી ઉઠ્યા ઘણેરા. જાણ્યું અમારા મત તૂટી જાશે, તો શા થકી પેટ પછી ભરાશે. ઉપાય શોધે ન મળે ઉપાય, લાગી ઘણી અંતરમાં હિલાય. બોલાવી સર્વે નિજ શિષ્ય પાસ, રોયા ગુરુજી થઈને ઉદાસ. અરે જુઓ આ કળિકાળ આવ્યો, જૂના અમારા મતને ડૂબાવ્યો. માટે તમે સર્વ કરો સહાય, તો પંથ છાંડી નહીં કોઈ જાય. તે સ્વામીનો સંગ ગમે જ જેને, તમે મૂકો નાત બહાર તેને. જો પુત્ર પુત્રી નિજ પત્ની હોય, તજો તમે સૌ ઘરમાંથી તોય. દયા તજીને અતિ દુઃખ દેવું, ફરીથી જય કામ કરી ન એવું. તો આપણો પંથ તૂટી ન જાશે, તેથી તમોને બહુ પુણ્ય થાશે. બોલ્યો સુણીને જન કોઈ એમ, સ્વામી કરે છે ઉપદેશ જેમ. તમે જનોને સમજાવી રાખો, ભૂંડી રીતિ નિર્દયની ન ભાખો. બોલ્યા ગુરુજી અમમાહી એવી, જો હોત શક્તિ લવ સ્વામી જેવી. તો શીદ ભાઈ તમને કહેત, સુજ્ઞાન આપી સમજાવી લેત. એ સ્વામીએ છે ભડભૂત સાધ્યો, તેથી જ તેનો મત ખૂબ વાધ્યો. મંત્રેલી તે કાંઈ પ્રસાદી દે છે, તેથી દીવાના જનને કરે છે. આકાશમાંથી સુર કોઈ આવે, તો ઢૂંઢિયો શું શિરને નમાવે. શું પારસી કે જન તુર્ક જેવા, એણે કર્યા છે વશ કંઈક એવા.
સંન્યાસીને શ્રાવકના જતીઓ, વૈરાગી ખાખી મઠના પતિઓ, એવા લઈ સાધુ કર્યા ઘણાય, તે કામ તો મંત્ર વિના ન થાય. તમો વિશે હોય જરાય સત્વ, રાખો તમારા મનમાં મમત્વ. જે ધર્મ છોડે નિજ બાપ કેરો, તેને તમે ત્રાસ કરો ઘણેરો. સ્વાર્થી ગુરુની સુણી એવી વાણી, ભોળા જનોના મનમાં ભરાણી. સત્સંગીઓ ઉપર વૈર કીધું, દયા તજીને અતિ દુઃખ દીધું. પ્રહલાદને જેવી રીતે પિતાએ, ભક્તિ તજાવા જ કર્યા ઉપાય. સત્સંગીઓને પણ એ હટાણે, જ્ઞાતિ સગાએ કર્યું એ પ્રમાણે. સત્સંગીઓએ પણ શીર સાટે, સત્સંગ રાખ્યો નિજ મોક્ષ માટે. ઘણા કુટુંબે ઉપજ્યો કલેશ, ન દુષ્ટને આવી દયા જલેશ. વાદી થઈ જે મતવાદી આવ્યા, શાસ્ત્રાર્થથી શ્રી હરિએ હરાવ્યા. જ્યાં જ્યાં ગયા ત્યાં જયકાર કીધો, સ્વારી સજાનો સહુ અર્થ સીધ્યો. સત્સંગીઓના બહુ સંઘ આવે, શ્રીજી તણા સંઘ વિશે સમાવે. અનેક આવી સરિતા સુજેમ, સમુદ્ર સાથે મળી જાય તેમ. જે ગામ પાસે પ્રભુજી સિધાવે, સામૈયું લઈને સત્સંગી આવે. મોરો ઘણા મેઘ નિહાળી જેમ, બોલે મુખે કીર્તન સર્વતેમ. કોઈ પ્રભુને પધરાવી ઘેર, પૂજા કરીને પ્રણમે સુપેર. તે જે મલે લાભ અલભ્ય જાણી, સુધાની વૃષ્ટિ સમતે પ્રમાણી. અભાગીઓ જે જન એ હટાણે, મહાપ્રભુનો મહિમાન જાણે. તે જેમ ચિંતામણિ પ્રાપ્ય થાય, અભાગિયાથી નહીં ઓળખાય. ત્રીજે દિને પંથ જતા મહીપ, આવ્યા પ્રભુ સાભ્રમતી સમીપ. સૌરાષ્ટ્રને ગુર્જર દેશ સીમા, નદી રૂપે શું કરી છે મહિમા. વાલે કર્યો ત્યાં તટમાં નિવાસ, સંઘે સહુએ પણ આસપાસ. ગંગા તટે શોભિત જેવી કાશી, એવી જ શું ત્યાં પુરી એક વાસી. જહાં હતું જંગલ એક કેવું, તહાં થયું મંગળ રૂપ જેવું. પ્રભુ કૃપાથી સહુ કામ થાય, જળે સ્થળી નીર થળે જણાય. નદી તણા તુંગ તરંગ આવે, તે પત્ર પુષ્પો ફળ ખેંચી લાવે. જાણે પ્રભુ પૂજન કાજ ધારી,
પુષ્પાદિ સામગ્રી સજેલી સારી. ત્યાંથી નદી સાગરમાં સીધાવે, શું ત્યાં જવા સદ્ય ઉમંગ લાવે. પ્રભુનું પાદોદક તે લઈને, જાણે પતિને અર્પું જઈને. તંબુ ઘણાના પ્રતિબિંબની રે, જોઈ કહ્યું કોઈ કવિન્દ્ર ધીરે. પાતાળમાંથી પણ સંઘેહ, શું લાવી આશીષ તથેવ તેહ. ત્યાં કોઈ કાઠી હય આપ કેરો, નદી વિશે સાફ કર્યો ઘણેરો. કેવો દિશે નીકળતા બહાર, સમુદ્રથી શું ઉપજ્યો તુખાર. છૂટ્યો ઊંટ અનાજ ખેતર વિશે, ખાવા ગયો તે જહાં. તેને ત્રાસ પમાળવા કૃષિજને, થાળી બજાવી તહાં. વાટે કોઈ જનાર જે જન હતો, તે વેણ ત્યાં ઉચરે. ત્રાંબાળું શિર જેહને ગડગડે, તે થાળીથી શું ડરે. બીજે દિને સાથ સહુ લઈને, અસવારી ચાલી જળમાં થઈને. ત્યાં એક ઘોડો ભડક્યો કશાથી, અસવાર ભીજ્યો જળમાં પડ્યાથી. તણાઈ તેની શુભ ઢાલ કેવી, જણાઈ જોતા જળ કચ્છ જેવી. ત્યાં સાપ જેવી બરછી જણાઈ, ને પાઘડી શું લઘુનાવ ભાઈ. અસવાર તો બેટ સમાન ભાસે, તે અશ્વ તો ગ્રાહ સમ પ્રકાશે. ભાથા થકી તીર તણાઈ જાય, તે મત્સ્ય જેવા જળમાં જણાય. હસ્યા તહાં સૌ જન એવું જોઈ, અસવાર ઉઠ્યો હુશિયાર હોઈ. ઘોડા તણી ઉત્તમ જાતિ ભાસે, આવી ઊભો તે અસવાર પાસે. સુજાતિના સદ્ગુણને વખાણી, બોલ્યા જનો ત્યાં બહુ એવી વાણી. સુજાતિ જે આ જગમાં જણાય, કરે પતિને દુઃખમાં સહાય. નદી થકી જ્યાં વિચર્યા જ શ્યામ, આવ્યું તહાં ઈંદણ જાખ્ય ગામ. ત્યાંથી જ ચારું તર દેશ આવ્યો, તે ભાળતા સૌ જન ચિત્ત ભાવ્યો. સુણ નરપતિ વર્ણીજી કહે છે, રસમય ભૂમિ સદા જહાં રહે છે. પણ બહુ સરસત્વ પ્રાંત કેરું, હરિ વિચર્યાથી બધ્યું વળી ઘણીરું. इति श्री हरिलीलामृते अष्टमकलशे 19 विश्रामः।
सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।